મિત્રો આજે લગભગ 10 વર્ષ પછી હું મારા ગામડે આવ્યો છું. મારું ગામડું એટલે ચકલીના માળા જેવું નાનું એવું મારું છતડિયા ગામ, જ્યાં મારો જન્મ. અને આબેહૂબ ગામડું કેવું હોય આજે ઘણા વર્ષો પછી મારા સ્મૃતિપટ ઉપર એ તાજું થયું. હા, એક કવિએ બહુ સરસ કીધું છે કે ગામડું કોને કહેવાય, તો કે જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાને ઓટા હોય, જ્યાં બળદોના જોટા હોય, જ્યાં પડકારા હાકોટા હોય એ માણા મનના મોટા હોય. જ્યાં વીઘા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, સૌ કોઈના દિલ બળિયા હોય, ત્યાં રોજ મોજે દરિયા હોય. જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોભે ભલે ટેકા હોય, પણ એ દિલના ડેકે ડેકા હોય, એ દિલના ડેકે ડેકા હોય. અને માટે કવિ જયંતિ માલધારીએ તો ખૂબ સરસ કીધું છે કે વાગે છે ગીત જ્યાં હેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આ આપણું ગામડું મિત્રો.